વરસાદ ખેંચાતા કોંગ્રેસે ખેડૂતો માટે રાજ્ય સરકારની પાસે માંગણી કરી છે। ખેડૂતોને 8 કલાકના બદલે 12 કલાક વીજળી આપવાની માંગણી કરવામાં આવી। ખેડૂતોના પાકને બચાવવા માટે તાત્કાલિક નહેરમાં પાણી છોડવાની કોંગ્રેસે માંગ કરી છે। તો આ વર્ષે ચોમાસું પાછું ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હોવાનું અમિત ચાવડાએ કહ્યું। સરકારે પશુઓ માટે આખા ગુજરાતમાં ઘાસચારાની પણ વ્યવસ્થા કરવી જોઈએ। તો ખેડૂતો પરેશાન હોવા છતાં સરકાર એમના માટે ચિંતિત નથી અને વરસાદ ખેંચાતા આગામી સમયમાં કચ્છ સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની મુશ્કેલી પણ સર્જાઈ શકે છે। સરકારે આ પરિસ્થિતિને ગંભીરતાથી લેવાની જરૂર છે, નહીં તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકે, અમિત ચાવડાએ કહ્યું। જ્યારે વરસાદ ખેંચાયો છે ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક નહેરોમાં પાણી છોડવામાં આવે, બધા જ છેવાડાના ગામો ખેતરો સુધી પાણી પહોંચે એવી વ્યવસ્થાઓ થાય। આખા ગુજરાતમાં અત્યારે ઘાસચારાની અછત ઊભી થઈ છે। પશુઓ પશુપાલકો ઘાસચારા માટે દર ભટકી રહ્યા છે। એવા સંજોગોમાં તાત્કાલિક સરકાર આખા ગુજરાતમાં ઘાસચારાની વ્યવસ્થાઓ કરે। વીજળી ઓછા કલાક હોવાને કારણે જે ટ્યુબવેલના મારફત ખેતી થાય, પાણી ખેંચીને પણ ખેતી થઈ શકે એવા સંજોગોમાં જે 8 કલાક વીજળી આપવામાં આવે છે એના બદલે 12 કલાક વીજળી આપવામાં આવે।